મિત્રો આપ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ વીએસ સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન વિષયની અંદર સેમેસ્ટર 2માં જે આપણું છઠ્ઠું ચેપ્ટર છે સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે, સ્કીપ કર્યા વગર। અને જો તમે ચેનલ ઉપર નવા હોય અને બીજા ધોરણ 6ના આવા સ્વાધ્યાય પોથીના વિડીયો જોવા માગતા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો જોઈએ સૌપ્રથમ આપણને આપેલા છે વિકલ્પો। એમાં પહેલો કે પર્વતીય વિસ્તારમાં કઈ વનસ્પતિ ઉગે છે, તેમાં આવશે ઓપ્શન નંબર એ ઓક, પાઇન અને દેવદાર। બીજો છે કોને રણનું વાહન કહેવામાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે ઊંટને રણનું વાહન કહેવાય છે। ત્રીજો નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે, તેની અંદર આવશે ઓપ્શન નંબર સી કરચલો। ચોથો કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે, તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ ડેડકો। પાંચમો કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી, તો મિત્રો કયા પ્રાણીનું નથી, તેમાં આવશે માછલી। હવે જોઈએ છઠ્ઠો કયા જળચર પ્રાણીને પાંચમાની અંદર મિત્રો બોટ આકારનું નથી, એમાં માછલી નહીં આવે પણ શું આવશે ઓક્ટોપસ। આગળ છઠ્ઠો જોઈએ કયા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર એટલે કે ચૂઈ હોય છે, તેમાં આવશે ઓપ્શન નંબર એ માછલી। સાતમો હિમચિત્તો એ કયા પ્રદેશનું પ્રાણી છે, તેમાં આવશે ઓપ્શન નંબર બી પર્વતીય પ્રાણી। આઠમો કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે, તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી યાક। નવમો નીચેના પૈકી કયું સજીવ છે, તેમાં આવશે ઓપ્શન નંબર બી લજામણીનો છોડ। દસમો કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે, તેમાં આવશે ઓપ્શન નંબર ડી પોયણાના ફૂલો। 11મો આસોપાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી, તેમાં આવશે ઓપ્શન નંબર બી પ્રચલનની, મૂવમેન્ટ એટલે કે હલનચલન કરી શકતું નથી। 12મો નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે, તેમાં આવશે ઓપ્શન નંબર સી દેડકો। 13મો માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે, તેમાં આવશે ઓપ્શન નંબર બી ચૂઈ દ્વારા। 14મો આપણી આસપાસના ફેરફાર કે જે આપણને પ્રતિચાર આપવા પ્રેરે છે તેને શું કહેવાય, તો એને મિત્રો અનુકૂલન કહે છે, ઓપ્શન નંબર એ। બીજો જોઈએ ખાલી જગ્યા છે, એમાં પહેલી કે નિવાસસ્થાનના જૈવ ઘટકો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, તેમાં આવશે વનસ્પતિઓ અને પ્રાણીઓ। બીજો ભૂમિ એ નિવાસસ્થાનનો ખાલી જગ્યા ઘટક છે, તો અજૈવિક ઘટક છે। ત્રીજો માછલી ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે છે, તો આવશે ચૂઈ દ્વારા। ચોથો માછલી મીનપક્ષ અને પૂંછડીની મદદથી સમતોલન જાળવે છે અને ગતિની દિશા બદલી શકે છે। પાંચમો છે વહેલ નસકોરા દ્વારા શ્વસન કરે છે। છઠ્ઠો લજામણીના છોડની ડાળીને અડકતા તેના પર્ણો બીડાઈ જાય છે। સાતમો જમીન, પાણી અને હવા એ નિવાસસ્થાનના જળચર ઘટકો છે। આગળ જોઈએ માત્ર ખાલી ઉત્તર જ લખવાનો છે। પહેલો ઊંચી ટેકરી કે પર્વત પર જોવા મળતા બે પ્રાણીના નામ આપો, તેમાં આવશે યાક અને બકરી। બીજો ઓક અને દેવદારના વૃક્ષો કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે, તેની અંદર આવશે પર્વતીય પ્રદેશમાં। ત્રીજો માછલી શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી લે છે, તો પાણીમાં ઓગળેલો જે ઓક્સિજન હોય છે એથી લે છે। પછી છે ચોથો માછલીનું શ્વસન અંગ કયું છે, તેમાં આવશે ચૂઈ, જેને આપણે ઝાલર પણ કહીએ છીએ। પાંચમો કઈ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાંડ દ્વારા થાય છે, તો મિત્રો થોર જે થુવરિયા હોય છે એમાં। છઠ્ઠો અળસિયાનું શ્વસન અંગ કયું છે, તો અળસિયાનું શ્વસન અંગ પોતાની ચામડી છે। સાતમો વનસ્પતિનું શ્વસન અંગ કયું છે, તો પોતાના પર્ણો। આઠમો ફાફડા થોર કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે, તો ફાફડા થોર એ મિત્રો રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે। હવે વિધાન સાચા છે કે ખોટા એ જણાવવાના છે। પહેલો થોર રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે, તો આવશે સાચું। બીજો ઊંટ ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે, સાચી વાત। ત્રીજો માછલી મીનપક્ષ વડે શ્વસન ક્રિયા કરે છે, ખોટું। ચોથો વનસ્પતિ શ્વસન ક્રિયામાં ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, સાચી વાત। પાંચમો લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે, સાચું। છઠ્ઠો ફાફડા થોરનું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, સાચું। સાતમો પર્વતો પર ઉગતી વનસ્પતિને ખૂબ નાના પર્ણો હોય છે અને પર્ણોનું કંટકમાં રૂપાંતર થયેલું હોય છે, ખોટું। આઠમો ઉંદર અને સાપ દરવાસી પ્રાણીઓ છે, સાચું। હવે આપણે એક વાક્યની અંદર જવાબ લખવાના છે। પહેલો રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે, તો ગરમીથી બચવા રેતમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે। બીજો પર્વતીય વિસ્તારમાં કેવા વૃક્ષો જોવા મળે છે, તો પર્વતીય વિસ્તારમાં શંકુ આકારના તેની ડાળીઓ ઢળતી અને પાંદડા સોયાકાર હોય
તેવા વૃક્ષો જોવા મળે છે આપણને. ત્રીજો, હિમચિત્તાને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા કેવી રચના હોય છે? તો હિમચિત્તાને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મળે તે માટે શરીર અને પગ અને પંજા પર ગાઢ રૂંવાટીઓ હોય છે. ચોથો, જલીય વનસ્પતિના પ્રકાર કેવા હોય છે? તો જલીય વનસ્પતિના પ્રકાર લાંબા, પોલા અને હલકા હોય છે તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે. પાંચમો, વનસ્પતિ શ્વસન ક્રિયામાં કયો વાયુ ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? જેનો જવાબ તમને આપેલો છે. છઠ્ઠો, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? એનો પણ જવાબ છે. સાતમો, રણની વનસ્પતિના પર્ણો કેવા હોય છે? તો રણની વનસ્પતિના પર્ણો નાના હોય છે, ઓછા હોય છે અને પાણીની અછતને વખતે પર્ણોનું કાંટામાં રૂપાંતર થયેલું હોય છે. આઠમો, દેડકો પાણીમાં તરી શકે તે માટે પગની રચના કેવી હોય છે? તો દેડકાના પગની આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે. તમે દેડકાનું જ્યારે ચિત્ર જોયું હોય ત્યારે જોયું હશે કે પગની આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે, જે દેડકાને પાણીમાં તરવા માટે મદદરૂપ થાય છે. નવમો, ભૂમિય નિવાસસ્થાનના પ્રકારો જણાવો. તો પહેલો છે જંગલો, બીજો છે મેદાનો, ત્રીજો રણ પ્રદેશો, ચોથો છે દરિયાકાંઠાના વિસ્તારો અને પાંચમો છે પર્વતીય વિસ્તાર. દસમો, જલીય નિવાસસ્થાનના પ્રકારો. તો પહેલો તળાવ, બીજો સરોવર, ત્રીજો નદી, ચોથો છે સમુદ્ર અને પાંચમો છે કણક એટલે કે દલદલ. વ્યાખ્યા આપવાની છે. અનુકૂલનની વ્યાખ્યા આપેલી છે, ઉત્તેજનાની અને ઉત્સર્જનની સંપૂર્ણ વ્યાખ્યાઓ વ્યાખ્યાયિત કરેલી છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ એકવાર વાંચી લેવાનો છે, પછી લખી લેવાનો છે. પછી છે પ્રજનન અને નિવાસસ્થાન. સાતમો જોઈએ, ટૂંકમાં ઉત્તર આપો. 2 ગુણના પ્રશ્નો છે. એમાં પહેલો, પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓના નામ. તો પ્રાણીઓ જોઈ શકો છો, યાક, હિમચિત્તો, પર્વતીય બકરી, સફેદ રીંછ. વનસ્પતિઓ ઓક, પાઇન ને દેવદાર. એવી રીતે રણ પ્રદેશના, તો રણ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ જોઈએ તો ઊંટ, કાંગારૂ, ઉંદર ને સાપ. વનસ્પતિઓ તો થોર, સરુ, આકડો ને બાવળ. ત્રીજો છે વહેલ અને ડોલ્ફિન કેવી રીતે શ્વસન કરે છે? તો એનો પણ તમને સંપૂર્ણ જવાબ આપેલો છે. કારણ કે એમને મિત્રો બીજી માછલીઓ છે એ પોતાના ચૂઈ એટલે કે ઝાલર વડે શ્વસન કરે છે, પરંતુ વહેલ અને ડોલ્ફિનને ચૂઈ કે ઝાલર હોતી નથી, પરંતુ તેને શું હોય છે? શ્વસન છિદ્રો હોય છે. ચોથો, પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓના અનુકૂલનો આપણે જણાવવાના છે, તો એમના પણ ટોપિક વાઇઝ તમને માહિતી આપેલી છે. આગળ વધીએ. પાંચમો, કે સિંહના શિકારી પ્રાણી તરીકેના અનુકૂલનો આપણે જણાવવાના છે. એનો પણ આન્સર તમને આપેલો છે. આગળ વધીએ. છઠ્ઠો, કે ઘાસના મેદાનમાં રહેતા હરણના અનુકૂલનો આપણે જણાવવાના છે. તો જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નના આન્સર તમને આપેલા છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને રીડ કરીને પછી લખી શકો છો. સજીવોના લક્ષણો જણાવો. તો સિમ્પલ, આપણે શું શું કરી શકીએ એ આપણે લખવાનું, કે તેઓ ખોરાકની જરૂર હોય છે, તે વૃદ્ધિ પામે છે એટલે કે તે જન્મે છે, મોટા થાય છે અને છેવટે મૃત્યુ પામે છે, તે શ્વસન કરે છે, તે ઉત્તેજના પ્રતિચાર કરે છે, તે હલનચલન કરે છે અને તે પ્રજનન કરે છે. આઠમો છે આકાશમાં ખસતું વાદળ સજીવ છે કે નિર્જીવ એટલે કે લિવિંગ છે કે નોન લિવિંગ છે, અને શા માટે છે એ પણ આપણે સમજાવવાનું છે. તો એનો પણ તમને જોઈ શકો છો સંપૂર્ણ આન્સર આપેલો છે. આગળ વધીએ. નવમો, કે 12માસીનો છોડ સજીવ છે તેમ શા પરથી કહી શકાય એ આપણે જણાવવાનું છે. જે 12માસી છે એનો છોડ સજીવ છે એ આપણે શા પરથી કહી શકીએ એના કારણો જણાવવાના છે. 10મો છે આગગાડી નિર્જીવ છે કે સજીવ છે, આમ કહેવા માટેના તમારા કારણો આપો. આગગાડી એટલે કે આપણી રેલગાડી. 8મો જોઈએ હવે આપણે વૈજ્ઞાનિક કારણો આપો. આ વૈજ્ઞાનિક કારણો તમને પરીક્ષાની અંદર પૂછાય છે 2 માર્ક્સના. પહેલો છે ઊંટ રણનું વાહન કહેવાય છે, એટલે કે ઊંટ રણનું વાહન કહેવાય છે, બીજા પ્રાણીઓ કેમ નથી કહેવાતા? ઊંટ જ કહેવાય છે, તો એમના માટે આપણે જરૂરી કારણો આપવાના છે. બીજું જોઈએ કે થોર રણમાં ઉગી શકે છે. થોર રણમાં જ ઉગી શકે છે, વધુ પડતું પાણી હોય ત્યાં પણ થોર ના ઉગી શકે, તો એ તમારે જણાવવાનું છે. જોઈ શકો છો સંપૂર્ણ વૈજ્ઞાનિક કારણો આપેલા છે એમના. ત્રીજો છે વિમાન આકાશમાં ઉડે છે અને ખોરાક તરીકે પેટ્રોલ પીવે છે, છતાં તે વિમાન નિર્જીવ કેમ કહેવાય? તો વિમાન આકાશમાં પોતાની જાતે ઉડતું નથી, પરંતુ વિમાન ચાલક દ્વારા તેને આકાશમાં ઉડાડવામાં આવે છે. તે પોતાની જાતે ખોરાક તરીકે પેટ્રોલ પીતું નથી, પરંતુ તેમાં પેટ્રોલ ભરવામાં આવે છે. આને સજીવના લક્ષણો ન ગણાય. વળી વિમાન શ્વસન કરતું નથી, વૃદ્ધિ પામતું નથી કે પ્રજનન કરતું નથી, ત્યાંથી વિમાન એ એક નિર્જીવ વસ્તુ છે. તફાવતના મુદ્દા આપો. આ પણ તમને એક્ઝામના પૂછાય છે. તો એક છે વનસ્પતિ અને બીજો છે પ્રાણી. તો તે એક સ્થળેથી બીજી સ્થળે
જઈ શકતું નથી. વનસ્પતિ જઈ શકે છે, નથી જઈ શકતી. પ્રાણી તો તે એક સ્થળેથી બીજી સ્થળે જઈ શકે છે આસાનીથી. તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતું નથી પ્રાણી. આગળ છે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ. એની પણ જોઈ શકો છો, બે મુદ્દા તમને આપેલા છે. આગળ વધીએ. આગળ છે રણમાં ઉગી નીકળતી વનસ્પતિ અને પાણીમાં ઉગતી વનસ્પતિ. આગળ છે સજીવ અને નિર્જીવ. આ તો આપણે નાનપણથી ભણતા આવ્યા છીએ. સજીવમાં શ્વાસ હોય છે, નિર્જીવમાં શ્વાસ હોતો નથી. તે ખોરાક લે છે, નિર્જીવ વસ્તુ ખોરાક લેતી નથી. પછી વર્ગીકરણ કરવાનું છે સજીવ. તો સજીવ કઈ કઈ વસ્તુ છે? તો બિલાડી, તુલસીનો છોડ, પતંગિયું, ઊંઘતો કૂતરો, કબૂતર, સિંહ, અંકુરણ પામેલું વાલનું બીજ, અળસિયું ને માખી. નિર્જીવ કઈ કઈ વસ્તુ છે? તો આવશે બસ, સાયકલ, રેડિયો, ટેલિફોન, પતંગ, સ્કૂટર અને વાદળ. હવે આપણે જોડકા જોડવાના છે. રણ પ્રદેશ તો એમાં આવશે ડી, ઊંટ, કાંગારૂ, રેટ. બીજો પર્વતીય વિસ્તાર, એમાં આવશે સી, બકરી અને યાક. દરિયા કિનારો, તેમાં આવશે એ, કરચલા અને શંખ. ચોથો છે ઘાસના મેદાનો, તેમાં આવશે બી, વાઘ અને ચિત્તો. આગળ માછલી, તેમાં આવશે બી, માછલી શ્વસન માટે ચૂઈ હોય છે. બીજો અળસિયું, તેમાં આવશે ડી, અળસિયું ચામડી દ્વારા શ્વસન કરે છે. ત્રીજો વનસ્પતિ, તો વનસ્પતિ પોતાના પાંદડા દ્વારા શ્વસન કરે છે. એટલે જ પાંદડાને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. ઓપ્શન નંબર એ. ચોથો છે વહેલ. તો વહેલ જે છે એ મિત્રો પોતાના નસકોરા એટલે કે વહેલની જે શરીર હોય છે એમાં મિત્રો શ્વસન છિદ્રો આપેલા હોય છે, તેથી તે શ્વસન કરી શકે છે. 12મો જોઈએ, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. એક ઊંટના રણવાસી પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો, જે આપણે આગળ વૈજ્ઞાનિક કારણોની અંદર પણ જોઈ ગયા હતા. જોઈ શકો છો, સરસ મજાનું ઊંટનું ચિત્ર પણ તમને આપેલું છે. આગળ બીજો કે માછલીના જળચર પ્રાણી તરીકેના અનુકૂલનો આપણે જણાવવાના છે. જોઈ શકો છો, સંપૂર્ણ માછલીના શરીર પર ચીકણા ભીંગડા હોય છે, જેના લીધે પાણીથી તેને રક્ષણ મળે છે. તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરી શકે તે માટે તેને ચૂઈ શ્વસન અંગ તરીકે હોય છે. ત્રીજો છે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓના અનુકૂલનો જણાવો. તો એનો પણ તમને આન્સર આપેલો છે, જોઈ શકો છો. આગળ ચોથો, જલીય વનસ્પતિના અનુકૂલનો આપણે જણાવવાના છે. જલીય વનસ્પતિ કે જે પાણીમાં ઉગે છે, તો પાણીમાં કઈ કઈ વનસ્પતિ ઉગે? તો જે બામ, હાઇડ્રીલા છે એ, જળસરપાલિયા છે, કમળ છે, શિંગોડા જે તમે ખાઓ છો એ. જોઈ શકો છો, આટલી વનસ્પતિઓ જે છે એ મિત્રો પાણીમાં ઉગે છે, એમને જમીનની જરૂર પડતી નથી. આગળ પ્રવૃત્તિઓ જે છે કે જંગલમાં રહેતા, પર્વત પર, રણમાં, દરિયામાં અને અન્ય કોઈ જગ્યાએ. તો એ તમારે પ્રાણીઓ, વનસ્પતિઓ અથવા અન્ય પદાર્થોના નામ લખવાના છે. પછી તમને સરસ મજાના પ્રયોગો આપેલા છે કે કુંડામાં વાવેલો થોર, કુંડામાં વાવેલા પાંદડાવાળો છોડ, પોલિથીનની પારદર્શક બેગ, કોથળી અને દોરી લેવાની છે તમારે. અને એની પદ્ધતિ વર્ણવેલી છે, એનું અવલોકન વર્ણવેલું છે, અને લાસ્ટમાં પ્રયોગ કરવાથી આપણને કયું નિર્ણય મળે છે એ પણ તમને આપેલું છે. આગળ ત્રીજો છે કે વનસ્પતિની ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે સમજાવો. તો કુંડામાં ઉગેલો ટટ્ટાર છોડ લેવાનો છે તમારે. એક તમારા ઘરની બારી હોય, એ બારીની અંદર સૂર્યપ્રકાશ આવતો હોય, એ બારીની પાસે તમારે કુંડું મૂકવાનું છે. તમે 2-3 દિવસ પછી નોટિસ કરશો તો જે કુંડાના છોડની જે ડાળીઓ હોય છે એ મિત્રો સૂર્યપ્રકાશની તરફ વળેલી હોય છે, કારણ કે જે છોડ છે એ સૂર્યપ્રકાશથી ઉત્તેજિત થાય છે. જોઈ શકો છો, એનું અવલોકન અને નિર્ણય પણ તમને આપેલું છે. ચોથો છે છોડની કલમ વાવી છોડ ઉગાડવો. તેમાં સાધન સામગ્રી મેદીના છોડની કલમ અને પાણી. તો મેદીના છોડની એક કલમ લો, તેને જમીનની માટીમાં વાવો, તેને નિયમિત પાણી આપો. થોડા દિવસ પછી તેનું અવલોકન કરવાનું છે આપણે. તો આપણને અવલોકન શું મળશે? તો થોડા દિવસ પછી કલમમાંથી છોડ ઉગવાનો શરૂ થાય છે. એનો નિર્ણય, તો છોડની કાપેલી ડાળીને વાવવાથી છોડ ઉગાડી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિષય વિજ્ઞાન એટલે કે સાયન્સ વિષયની અંદર સેમેસ્ટર 2ની અંદર જે આપણું 6th ચેપ્ટર છે એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.